51,000 एक बार 61,000 61 61,000 61,000 एक बार 71,000 71,000 71,000 एक बार 81,000 હજુ બોરડી પાકતી જાય છે હા 81,000 એક વાર 91,000 શાબાશ 1,00,000 રૂપિયા થાળી દો 1,00,000 1,00,000 એક વાર બે વાર વરુણદેવની મૂર્તિના દાતા એક વાર બે વાર અઢી વાર પોણા 3 અને 3 વાર બોલ શ્રી વરુણદેવ ભગવાન કી નામ બોલજો ભાઈ હવે ત્રણેય મૂર્તિના દાતાઓના જે છેલ્લી મૂર્તિ છે વરુણદેવના દાતાઓ આવી જાવ એ આઈસ્ક્રીમ માં કોઈ ભૂઈ ગયો તો જગાડ્યો પાછા નહીં નો જાય હાલો એ લઈને હમણાં પછી ગોઠવી નાખશું જે શરમમાં વાહ વાહ મહાદેવનગર દવદાણ મંદિર બેઠા અમારે કાયમ ઓટલે તાળીથી વધાવો દાદા મહાદેવનગર જાણે જાવ ને ઓટલે બેઠા સીતારામ કરવા ઉભા થઈ જાય જો વરુણદેવ એવો મન મૂકીને વરસાદ આવે અને આનંદ આનંદ લીલી વાળી વધે આપણી કેવા લાભ લે છે માવતર ની આશીર્વાદ ને સેવાનું ફળ ચાલો હવે પહેલી મૂર્તિ જે મૂર્તિ આવે છે અને એ આપ્યા પછી છેલ્લા દિવસે જયારે યજ્ઞ થાય ત્યારે એ મૂર્તિ એમના હાથ અડાડી અને ગોખલામાં મુકાવી અને યજ્ઞની 51 આહુતિ એમને અપાવાય આટલી ખાસ વિનંતી એટલું યાદ રાખજો બતાવ દો હાજર રહીશ તો આવીશ ના ના આવવાનું છે પણ મારી કથા હોય હરિદ્વાર કે રામેશ્વર તમારો પેલા ટાઈમ માંગીશું ને એ તો હનુમાનજી ની ઈચ્છા છે તો આવી જઈશ કારણ કે વૈષ્ણવ દેવી કથા છે ને કટરા વાણંદ બચુભાઈ શિવાભાઈ પરિવાર 21,000 રૂપિયા દાન નોંધાવે છે હવે આ થાળી જોતા હતા ને જે આવા દાતા અને વાણંદ વાહ સચી પુરંદરાય નમઃ એ ઇન્દ્ર રાજાની પૂજા મૂર્તિના દાતાએ દાન આપ્યું છે એ દાન આપી અને અળગા રહેશે પણ હવે એની પ્રતિષ્ઠા કરવાની છે તો પ્રતિષ્ઠા યજમાન 3 દિવસ માટે બેસવાનું છે જે આ રામજીની મૂર્તિની જેટલી પ્રતિષ્ઠા પણ આ ઇન્દ્ર રાજાની પૂજા કરવાની તમને રાજ મળે કદાચ તમારી સીટ લેવી હોય તો સીટ મળે કોઈ સ્થાન મળે તો એવા ઇન્દ્ર રાજાની મૂર્તિના પ્રતિષ્ઠા યજમાન 51,000 એ આમ આંગળી કરો ને 1,00,000 1,51,000 થઈ ગયા 1,51 સામે જ આવી ગયા હવે તું ઈશારો 2,00,000 રૂપિયા 2,21 2,51 3,00,000 2,61 2,61 ઇન્દ્ર રાજાની મૂર્તિના પ્રત્યે 4,00,000 રૂપિયા 4,00,000 તાળીથી વધાવો આઈસ્ક્રીમ ખાખાત કરો નગરો 4,00,000
ખૂટવાનો નથી. ચારના પેલા હાર જ જો હજુ તો હજુ ખૂટતો નથી. આ તો ભંડાર 421 4,51,000 પ્રતિષ્ઠાના યજમાન 3 દિવસ રામજીની સાથે સાથે દરેક ભગવાનના 9 કુંડ બનાવજો ગોર બાપા. અને વચ્ચે મુખ્ય યજમાન પીઠ ઊંચી બનાવવાની એવી મસ્ત બધાની કે આટલા એરિયામાં એમ જોવા આવે કે ના ગોર બાપાએ પ્રતિષ્ઠા યજમાન અને આપણો ઘરનો આચાર્ય હોય પછી જોવાનું હોય. હા, પ્રધાન પીઠ મુખ્ય કહેવાય. 18 લાખ રૂપિયામાં મોટામાં મોટો સર આટલી મારી ઉછામણીમાં મોટામાં મોટો સર થાય છે. ખરેખર દાન તો અમારા મનજી બાપા ચંદન નગરી વાળા 2 કરોડ નું આપ્યું અયોધ્યા ધામમાં. પણ સર લેવો હોય એ સર કોણ લઈ શકે છે? ખાલી એક જ કથામાં 7 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા રામજી મંદિર. 4,51,051 4,51 એક વાર, 2 વાર, 2.5 વાર, 3.25 ઇન્દ્ર રાજાની પ્રતિષ્ઠાના યજમાન 3 વાર. બોલ શ્રી ઇન્દ્ર રાજા મહારાજ કી. નામ આપો ભાઈ. 1,51,000 1,51,000 2 લાખ 2,51,000 2,51 વરુણદેવ 2,51 એક વાર, 2 વાર, 2.5 વાર, 3.25 2,61 2,61 ઘડી ગયો. 2,91,000 2,91 3 લાખ 3 લાખ. ઇન્દ્ર રાજાનો સર બોલ્યા. માલવણીયા ધરમસિંહભાઈ ભગવાનભાઈ, માલવણીયા અમૃતભાઈ ભગવાનભાઈ અને માલવણીયા વિજયભાઈ પ્રભુભાઈ, ત્રણેય ભાઈઓ ઇન્દ્ર રાજાના સરવાળા આવી 3,11,000. વરુણદેવ 3,11,000 3,21 3,21,000 એક વાર, 3,51 3,51,000 એક વાર, 2 વાર, 2.5 વાર, 3.25 અને 3,61 વરુણદેવ રીઝા છે મોટી હરિપુરા ને. કેનાલમાં ફૂલ પાણી આવે માપનું. કેનાલે જાવશો ને ફરવા આવો, પડવા ન જતા પાછા. અને કડીમાં આ જ થયું બધે, કડીની નજીકમાં જ પડ્યું છે પણ આપણા નથી. સ્ત્રી છે ને ઘરેથી કંટાળી જાય, રોગથી કંટાળી જાય, ધણીથી કંટાળી જાય, દેવાથી કંટાળી જાય અને આપઘાત કરીને મરે ને એને 7 જન્મ આપઘાત કરવો પડે. કેટલો બોલો? હવે 7 જન્મ આપઘાત કરીને મરવું સારું કે આ જન્મમાં દુઃખી થઈ રહેવું સારું? તો હવે જિંદગીમાં કોઈ દાડો મરવાનું બોલવાનું નહીં, ખબરદાર. અને 7 જન્મ લેવા પડશે અને 7 જન્મ આપઘાત કરીને મરવાનું. અને એની કથા છે સતી શંકર ભગવાનના પત્ની ઉમા આપઘાત કરીને મર્યા તો બીજો જન્મ લેવો પડ્યો. 18 જન્મ લીધા. 3,61 એક વાર, 2 વાર, 2.5 વાર ને 3 વાર. બોલ શ્રી વરુણ ભગવાન કી જય. રામ બોલજો. લકી ડ્રોમાં પટેલ દેવજીભાઈ ખુશાલભાઈ. દેવજીભા હાજર. દેવજીભાઈ ખુશાલભાઈ પોતે હાજર હોવા જોઈએ. હા, હલો, હા મામા આવી જાઓ. પતિ પત્ની બે કેટલા વરાટિયા લગ્ન કર્યા? કેટલા વરાટિયા? અરે હસતા હસતા
પટેલ ગોવિંદભાઈ હંસરાજભાઈ સુરેન્દ્રનગર તાળીથી વધાવો. ચાકાસણિયા એ સન્માન માટે આગળ આ આવશે. ભગવાનના નામથી સન્માન થાય છે. રાજા કયું નામ આવ્યું? યમરાજા. એ આની તો બધા જરૂર પડશે હો, બધા આવશે લેવા. एक लाख 21,000 1,21,000 कितना 1,21,000 एक बार 1,31,000 1,31 एक बार 1,31 બે વાર યમરાજા 1,31 બે વાર અઢી વાર 2.5 અને 3 વાર બોલો યમરાજા દેવ કી નામ આપજો. વાહ એ તાળીથી વધાવો. આમ જો ગઈડા મોટા દાદા લાભ લઈ જાય છે. વાહ જો આમ જો આ પ્રતિષ્ઠા તો થશે અને એ વખતે તો હજુ દાદા ગોતવાના છે, પણ આ પ્રતિષ્ઠા પત્યા બપોરનું અને સાંજનું ભોજનનું તમામ ખર્ચ અને બાકીનું તમામ ખર્ચ એમના તરફથી આપવામાં આવશે. બોલ શ્રી હનુમાનજી મહારાજ કી. વાહ દાતા વાહ. અગોલા પરિવાર હા હસમુખભાઈ જયરામભાઈ હસ્તે રોનકભાઈ સ્વર્ગ ગણપતભાઈ કેશવજીભાઈ અગોલા હસ્તે સંદીપભાઈ યમરાજ પરિવાર. આ અગોલા પરિવાર રાજુભાઈ આવો છો કે નહીં? તો વાંધો નહીં. હવે એક સ્પષ્ટતા કરી લઈએ. પાટોત્સવ ના દાતા તો મળ્યા છે, પણ એ દિવસે ફરજિયાત જ્યારે પણ પાટોત્સવ પ્રથમ આવે એ વખતે બધાએ અમદાવાદથી હોય કે બહારગામથી વસતા હોય જે કોઈ હોય તે પરિવાર અને ગામમાં વસતા તમામ ભાઈઓ બહેનો બધા એ વખતે સંપૂર્ણ હપ્તો પાડી બંધ પાડી અને આવશે. અને દર વખતે જ્યારે જ્યારે આ પાટોત્સવનો ઉત્સવ થાય ત્યારે ફરજિયાત આખું ગામ રંગે ચંગે ભેગું થઈ અને એ પાટોત્સવની ઉજવણી કરશે. જેમ ધુમાડા બંધ આનંદથી જમવાનો આનંદ સવારથી આજ સુધી ભગવાનની ધૂન ભજન કીર્તન ગામમાં વરઘોડો ધજાનો નીકળે, ભગવાનની પાલખી નીકળે અને આનંદ પૂજારી મહારાજ આનંદ કરે, આરતી થાય અને તે દિવસે અનુકૂળતા હોય તો જેને જેને સર લીધા છે એની ઉછામણી કરી હોય તો થાય કે ભાઈ પહેલી આરતી કોણ કરશે, એના માટે આયોજન થાય. બરાબર. અને પાટોત્સવ થાય પ્રતિષ્ઠા એટલે ભગવાન રામજીની કથા કરવી પડે. થશે 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 એનો કથા સાંભળી છે ને કરાવી દઈશું. જાઓ આવતી સાલ પાટોત્સવમાં આપણે એવું ગોઠવશું. ચાલો ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરજો જરૂર. તાળી પાડો બતાવો. જય ભગવાન જોડી અખંડ જાઓ સુખી રહો મજા કરો માવતર ની સેવા કરો. વાળાભાઈ આરતી રામ દરબારની આરતીના હા હા 51,000 સાજુ છે ને સાજુ છે ને હવે 3 મૂર્તિના આવી ગયા ને પ્રતિષ્ઠાના ભાઈ જરા લખવા વાળા હવે શું બાકી રહ્યું? ગોરબાપા પ્રતિષ્ઠાના યજમાનો જ્યારે ભગવાનની પ્રતિષ્ઠાની આરતી થાય પહેલી આરતી ત્યારે યજમાનો એમના કોટ પાસે ઉભા આરતી ઉતારશે.
મૂર્તિના દાતા એ પણ કુંડ પાસે આરતી ઉતારશે. પહેલી આરતીના ઉછામણી થાય છે. પ્રથમ આરતી એનો આખો પરિવાર પતિ પત્ની બાળકો સાથે 5 દીવાની સુંદર મજાની આરતી કરી. એ 2 કે 3 અને યજમાનો મેઇન ગેટ પાસે ભગવાનનો જે મેઇન દરવાજો મેઇન ત્યાં ઉભા રહી આરતી ઉતારશે. આ યજમાનો એમના સ્થાને આરતી ઉતારશે, દાતાઓ અહીંયા ઉતારશે, ભૂદેવો ત્યાં ઉભા હશે, મંત્રોચ્ચાર કરતા હશે. 108 ની લાવો તો વાંધો નહીં, 108 દીવાની આરતી લાવો તો ભલે, નથી આપણે 5 દીવાની પેલી ભલે 11 આરતી એમનું કુટુંબ મોટું હોય તો ભલે બધાય એ ગણપતિ ઉભા રહે, હનુમાનજી ઉભા રહે તો ભગવાનની પ્રતિષ્ઠા થઈ જાય. 3.5 વજ્ર ભેગા થાય ત્યારે પ્રતિષ્ઠા થાય. પણ હજુ 2 વસ્તુ બાકી છે ભાઈ, પછી આરતી થાય. તો હવે મંદિર બનાવ્યું હોય પણ જ્યાં સુધી મંદિરને ઢાંકણ ન ઢાંક્યું હોય ત્યાં સુધી મંદિર ખુલ્લું કહેવાય. કુવા ઢાંકણ, ઢાંકણું ખેતર, ઢાંકણ વાડ, ભગતનું ઢાંકણ ભૂતરો, ઘરનું ઢાંકણ ના. તો મંદિરના ઉપર કળશ, 2 કળશ છે. મુખ્ય મંદિરનું શિખર અને ગર્ભગૃહનું શિખર, 2 શિખર છે. 2 શિખર આમ તો સોનાના હોય પણ અહીંયા ભાઈઓ આવ્યા હતા ત્યારે કીધું ગોર બાપા પથ્થરના ચક્કર બનાવ્યા છે, શિખર બનાવ્યા છે. હવે એના ઉપર આપણે પિત્તળના બનાવરાવા છે. સોનાના શિખર કે 5-2 કિલોમીટર થી આમ દેખાય ગા મોટા હરિપુરા. સોનાનું તો આપણે નહીં કરી શકીએ પણ 4 કિલો 5 કિલો પિત્તળ કે 7 કિલો ત્યાં શાહપુરમાં બનાવે છે. આપણે એને માપ આપીશું અને એ પ્રમાણે બનાવી ફિટ કરાવી દેવા. અને શિખર જો હવે ધ્યાન રાખજો, જો કે આ બધું કામ ગોર બાપાનું છે પણ હવે ગોર બાપા આપણા જ છે એટલે હું કહી શકું તો ભગવાનની પ્રતિષ્ઠા, શિખર, ધજા અને બંદૂકમાંથી ભડક, આ 3.5 વજ્ર ભેગા થાય ત્યારે પ્રતિષ્ઠા થાય. અને 3.5 હારે જ થવા જોઈએ. એટલે જે શિખર 2 છે એના ઉપર સોનાનું શિખર કરો અને એ આપણે બનાવશે મંડળવાળા. જ્યારે તૈયાર થઈને આવે એટલું પૂજન ગોર બાપા જે દાતા મળશે એના હાથે કરાવશે અને એના જ હાથે ઉપર ચડી અને આમ અર્પણ કરી દેવાનું શિખર ઉપર. પછી ફીટ તમે કરો, બરાબર? તો એવા ભગવાન રામજીના ગર્ભગૃહ અને મેઇન શિખર આ 2 છે. તો મેઇન શિખર ઉપર કોણ ભાગશાળી છે કે સોનાનું શિખર અમારે ચડાવવું છે. મેઇન ગર્ભ મેઇન ઉપર બનાવશું અમે 51,000 મોટામાં મોટું છે જ્યાં સુધી 1 લાખ, ઓછા હોય તો ઓછા કહેજો. 1 લાખ 1,21,000 12 મહિને એક વખત પિત્તાંબરીથી ઘસી નાખો એનો પાવડર આવે છે બ્રાસ. 31 મેઇન શિખર, ભગવાનનું મેઇન શિખર 1,41,000, 1,51,000 એના સાથે ચડાવવાનું છે. ઉપર ચડી શકે એનો દીકરો ચડશે તો વાંધો નહીં, પછી સ્વયં છે હાથ અડાડીને આપી દે. 1,51 1,75 જ્યાં સુધી શિખર ન હોય ને ત્યાં સુધી શંકરાચાર્ય ગામમાં નથી આવતા થાય. તો ભાગશાળી આપણું ગામ કે શિખર મંદિર 2 થાય છે, શિવજીનું અને રામજીનું. 1,75 1,71 કેટલા છે? 1,51 ભગવાન રામજીના મુખ્ય ગર્ભગૃહનું શિખર, મેઇન શિખરના 1,51 1,75 બોલ્યા ભાઈ, બોલ્યા 1,75 એક વાર, 2 વાર, 2.5 વાર, 2.75 જાય છો. એ ફીટ થશે ત્યારે ભગવાન બે જેમ માનજો. 1,75 1 વાર, 2 વાર, 2.5 વાર, 2.75 ને
એ કે પછી ને ધજાનું આપશું ધજા એક 75 એક વાર બે વાર અઢી વાર ને 3 વાર બોલો રામચંદ્ર ભગવાન કી જય કોણ ભાગશાળી છે ભગવાનનું મેઇન શિખર લખજો મેઇન શિખર હવે ગર્ભગૃહ મંદિરની બહાર આવે ને ઉભા રહીને દર્શન કરો 33 કરોડ દેવતાઓ ત્યાં આવીને ઉભા હોય ભગવાનની આરતી થાય ત્યારે ભગવાન અંદર સિંહાસનમાં અને 33 કરોડ દેવતા एक लाख 1,11,111 ગર્ભગૃહ 33 કરોડ દેવતાઓ નીચે ઉભા આપણે પણ બધા અહીંયા હારે જ હોય ડાકોર દર્શને જાવ જેમ કુણી લાગે બહાર નીકળી જાય 1,11,111 એક વાર બે વાર અઢી વાર પોણા 3 અને 3 વાર બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય નામ બોલો ભાઈ અંબાજી જાઓ ને તમે અંબાજી આપણો સેવક છે હનુમાનજીનો દેડલાવાળાનો મુકેશભાઈ અને ભરતભાઈ બે ખોરજના 25 કિલો સોનું આવ્યું છે અંબાજીના શિખર ઉપર 25 કિલો અને એની બા આપણે અનક્ષેત્ર ચાલે છે મારું નહીં હનુમાનજીના નામથી ત્યાં આપણે ઘાટોડિયા સાયન્સ સિટી છે ને ત્યાં એની બાજુમાં આરસી ટેકનિકલ કોલેજ રોજ 200 માણસોને આપણે વિના મૂલ્યે જમાડીએ છીએ અને એની બા અહીંયા વાસણ ઉટકવા આવે તો કોઈ સેવા કરો જેના દીકરાએ 25 કિલો સોનું આપ્યું હોય એની માં સેવા કરવા આવે કચરો લઈને આવેણો વાળે આવી સેવા કરે એને ભગવાન મેવા આપે તો થાય આવો બાપા આવો દાદા હાજર જતી વખતે તાળીથી વધાવજો જય રામચંદ્ર ભગવાન કી જય મેરડી માત કી જય એક લકી ડ્રો થઈ રહ્યો છે ચાલો હવે ચાલો ફેરો તાળીથી વધાવજો રામચંદ્ર ભગવાન કી જય ચાલો હવે જો હવે બહુ અતિશય સમજવા જેવી એક વસ્તુ આવે છે હવે સર ધજાનો સર ધજા કોણ ચડાવે સાહેબ તમે દ્વારકા અત્યારે ધજા ચડાવવાનું લખાવો ને 5 વર્ષે નંબર લાગે કેટલા 5 વર્ષે અને એ 15 મિનિટ ધજા રહે પછી ઉતરી જાય પછી બીજાની ડાકોરમાં 3 વર્ષે અંબાજીમાં 2 વર્ષે કોઈ બદલાવી ન શકે અને ધજાનો નિયમ છે કે ગમે ત્યાં તમે જાઓ ચારે દિશામાં ફરકે એને કંટ્રોલ નો રિમોટ ન હોય વગર રિમોટે ચાલતી ચારે દિશામાં જ્યાં જાઓ ત્યાં તમારા ડંકા વાગે રામાયણમાં પ્રમાણ છે સુમરી પવન સુત પાવન નામો અપને ही वश કરી રાખે હો રામ શ્રી રામ જય જય ઇનામના પટેલ વિશ્વા મુકેશભાઈ એક જ કુટુંબમાં એક જ ઘરમાં આ બીજું ઇનામ છે
હવા હવે જો આ ધધા અને ધધા દંડ બે ભેગું લેવું છે. ધધા દંડ એની મંદિરની ઊંચાઈ એ પ્રમાણે આવે 7 ફૂટ કે 9 ફૂટનો ધધા દંડ આવે પિત્તળનો. નીચે લાકડું આવે એની જે શાસ્ત્ર પ્રમાણે એના ઉપર પિત્તળના થી મઢેલો આવે. વજન લગભગ 15-20 કિલો વજન થાય. 5 ટોકરી આવે. ઈ ધધા દંડ ને લાવવાનો હા વાદળી વાહ તાળીથી વટાવો ભાઈ વાહ ઇનામ વાહ. તો હવે ધધા દંડ અને એના સાથે ધધા ચડાવી તો ધધા દંડના દાતા ધધા દંડ દાખલા તરીકે ગણો 2 લાખ 1.5 લાખ સમજી લેવાનું. પણ એને 2 સર ભેગા આપી ધજા અને ધધા દંડ એના સાથે મુકાશે મંદિર ઉપર. ધ્યાન રાખજો આ એક દિવસ છેલ્લા દિવસે ધધા દંડ જયારે મંગાવે ગોર બાપા પૂજન થશે અંદર મંડપમાં ધાન્યવાસમાં અને પછી એના સાથે શિખર ઉપર જઈ ધધા દંડ મૂકી અને ધધા ચડાવાય. આ 12 ને 39 વિજય મુહૂર્તમાં ધધા ચડશે અને જે સૂચના તમને ભૂદેવ આપશે આગલા દિવસે એ પ્રમાણે યજમાન તૈયાર રહો એટલે ભૂલી ન જાય. અને કદાચ ભૂલી જાય તો આપણે યાદ કરી દેવા. તો ધધા દંડ અને ધજા હવે જે ધજાનો સર લે એને ધ્યાન રાખજો. મંડળ વાળા ધજા તમારે બનાવવાની સરસ મજાની. આપણા ટ્રસ્ટ પરિવાર ધજા એમના ઘરે રાત્રે પૂજન અર્ચન થાય. જે પૂજ્યો અહીંયા યજ્ઞ કરતા તો યજ્ઞ કરશે જે કરતા હોય છે એવી વિધિ. ત્યાર પછી જયારે નગર યાત્રા નીકળે નગર યાત્રા ભગવાનનો વરઘોડો ત્યારે એનો દીકરો કે જે કઈ પોતે માથે સાફો બાંધ્યો હોય ઘોડી લાવી તો ઘોડી લાવવાની. ટ્રેક્ટર પર બે ટ્રેક્ટર ધજા આગળ રહેશે. સૌથી આગળ હનુમાન હોય એ હનુમાનજી ધજામાં બેઠા હોય એની ધજા પ્રદક્ષિણા ફરી ગેટ ઉપર આવે ધજાનું પૂજન થશે. હનુમાનજીનું શ્રીફળ વધેરી અને પછી બધી મૂર્તિઓ અંદર જશે અને એ જ ધજા મંદિરના શિખર ઉપર ચડશે. અને એ ધજા ચડ્યા પછી કોઈ બેન દીકરીએ દાખલા તરીકે ચંદનનગરી થી કે કલ્યાણપુરા થી ટેક રાખ્યો મારા મંદિરમાં રામજી બેસી જાય તો હું દર્શન કરવા ચાલીને આવીશ. એ ચાલતી ચાલતી કલ્યાણપુરા થી નીકળે નગાસર આવે થોડો વલોણા આવે થાકી જાય ચાલી ન શકે કરવું શું? તો દૂરથી જો ધજાના દર્શન થાય ને તો મંદિર આવવાની જરૂર નથી. ધજામાં ભગવાન આવે છે એવી ધજા અને એ ધજાનું મહત્વ છે. તો કોણ ભાગશાળી આ મોટા હરિપુરામાં છે કે ધજા દંડ અને ધજા બે એના હાથે ચડાવી અને આપણે આ પુણ્યનું પાતું માંગવું છે. 51,000 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા ધજા દંડ અને ધજા 1,21 તારી દોડી ધજાયું ફરકે તારી દોડી ધજાયું ફરકે કે જોઈ મારું મન 1,51,000 મને ફરકે સાંભળ્યા 2 લાખ રૂપિયા 2 લાખ ધજાનો સર 2 લાખ. આ વખતે મારો લખતર 5,71,000 માં પાતાળિયાની ધજા જે થાય. બે લાખ 1 વાર 2 વાર 2.5 વાર 3.25 દીકરાને માથે સાફો બાંધીને સરસ રીતે આમ ઘોડી ઉપર કે ગમે ત્યાં આગળ લે સૌથી આગેવાન હનુમાન 2 લાખ 1 વાર 2 વાર 2.5 વાર ધજાનો સર ધજા દંડ અને ધજા બે આ 3.5 વજ્રમાં આવે છે. રામનું બાણ ખાલી ન જાય. 2 લાખ 3 લાખ તાળીથી વધાવો 3 લાખ 3 લાખ ધજા દંડ અને ધજા. માણસો ધજા દંડ જોવા આવશે સાહેબ એવો ધજા દંડ બનાવવાનો મન મૂકીને વાપરજો. વર્ષો આ તો 1000 વર્ષ સુધી કઈ ના થવું જોઈએ. 3 લાખ 1 વાર 2 વાર 2.5 વાર 3.25 આઈસ્ક્રીમ વાળા દેવ જ રાખો રૂમાલ હારે રાખજો.
વાહ, દાતાઓ પણ કેવા મળ્યા છે સાહેબ. હે? મન મૂકીને વાપરે છે ને, મન મૂકીને ભગવાન આપશે. તમે જોજો સાહેબ, આ પ્રતિષ્ઠા થતા પહેલા આ તમારું જે દાન છે ને, એ જો આવી જાય તો માનજો કે આ બાવો બોલતો તો સાચું બોલતો હતો સાહેબ. તમારા સારા કામ થઈ જશે. દીકરીઓને સારા ઘર, દીકરીઓને વહુ સારી આવી જાય. આવું ને વહુ બે ભલે પછી આમ કરે. 3 લાખ 1 વાર, 2 વાર, 2.5 વાર, 3.25 અને 3 વાર. બોલો રામચંદ્ર ભગવાન કી. કોણ ભાગશાળી છે? નામ બોલજો બાપા. अरे झोली मेरी भर दे, झोली मेरी भर दे, ओ कैलाश वाले, तेरा वाद कर दे, ओ कैलाश वाले, भर दे झोली. આવી જાઓ, આવી જાઓ. જય સિયારામ. સોનાના સિક્કા. જય સિયારામ. હાર આપજો. અને લ્યો ને, દાન છે શું કામ? પતિ પત્ની 2 તો લાભ લ્યો બાપા. આવો લાભ ક્યાંથી મળે? તેથી તો પ્યાર છે. હવે પ્રતિષ્ઠાના દાડા તો બધું લાવશું બધું, પણ અત્યારે આ આનંદ છે સાહેબ. આ માહોલથી જ તમારું કામ દીપી ઉઠવાનું. તાળીથી વધાવો બહેનોને. ચાલો હવે આગળ. છડી ચંબલ 2 ભેગી આપી છે. ઘરના જુદા જુદા 25,000. તમારા દીકરાને તૈયાર કરવા લાભ આપો છો. આ 2 ભગવાનના દ્વારપાળ છે, જય અને વિજય. અને 2 ભગવાનની ચાકરી કરતા હતા તો ભગવાને ખુદ આવી અને 3 અવતાર એમને લઈ 4 અવતારમાં ભગવાનનો ઉદ્ધાર કર્યો. એવા જય વિજય 2 જોઈએ છે. તો પહેલો જય, એક દીકરો 25,000. માથે સાફો બાંધ્યો છે, રાત તિલક હાર પહેરાવ્યો છે અને છડી ખંભે લઈ અને રથમાં 50,000, 51,000. તમારા દીકરાને સંસ્કાર આપવાનું આ બહુ જરૂરી છે. 61,000, 61. આ સંસ્કાર આવશે આમાંથી. 61,000. ભગવાનના છડીદાર. सोने की 60 रुपए की मसाल बोलवानी અને ભગવાનની પાસે જ ઉભા રહે. કોઈ એમને ના રોકી ન શકે. ગમે ત્યાં ભગવાન સુતા હોય તો ત્યાં દ્વારપાળ તરીકે ઉભા રહેવાનું છે. 3 દિવસનો છે આ પ્રોગ્રામ. એમાં 2 દિવસ ખાસ જરૂર પડે. મારા પરથી 2 દીકરા હોય તો તૈયાર કરી દેવા. 61 1 વાર, 2 વાર, 2.5 વાર, 3.25 3 વાર. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કોણ ભાગશાળી છે? 61,000 વાળા છડીદાર. વાહ. તો હવે ભેગા ભેગો ચંબરે લઈ લો ને 2 છોકરા હોય તો. હા તો ભાઈ, આ તો ભગવાનના દ્વાર પર બનવું કાઢો છે. હા, ચંબર જોયું છે ને? સફેદ વાળનું આવે, ચાંદીનું બનેલું તૈયાર હોય. ભલે આપણા ગામમાં મંદિરમાં વસાવી લીધો, દાતા મળી જશે. કોઈને છડી ચંબરનું દાન આપવું હોય તો લાકડી ઉપર ચાંદીથી મઢી લેવાય, ન તો તૈયાર એ મળે છે, લાવી નાખવાય. 21,000. પ્રભુભાઈ હરગોનભાઈ વિછણિયા. આ છે નો કનુભાઈ. હા, 31,000. ચંબર. ભગવાનને ચંબર જોડવાનો પંખો જેને કહેવાય. 41. દીકરાને તૈયાર કરી રાખવાનો. તમે પણ કરી શકો, પણ દીકરાઓને લાભ આપો. નાના બાળકો વિડીયોમાં આવી જાય, એમને એમ થાય કે ના, મેં ભગવાનનો છડીદાર. અને જે ભગવાનના ચોકીદાર થાય ને, એ ભગવાન જિંદગી સુધી હાચવી લે. 51. ભગવાનના છડી ચંબરદાર. 51. 1 વાર, 2 વાર, 2.5 વાર, 3.25 અને 3 વાર. બોલો રામચંદ્ર ભગવાન કી જય. નામ બોલો. વિછણિયા ગણપતભાઈ, ગોરધનભાઈ, હસ્તે ભાવેશભાઈ, નિકેશભાઈ. ચંબરના સર 51,000 રૂપિયામાં. તાળી દેવો દાવ. આવી જાઓ. પહેલા આવો 2 ફૂલના હાર.
તો આ બધા પડદાના પીછે રહેવા વાળા છે, પણ આવી જાય છે લાભ લેવો પડે. હાલો ચાલો તાળીથી વધાવીએ. ચાલો હવે આરતી. ચાલો હવે જો શિખર આવી ગયું, ધજાદંડ આવી ગયો, છડી ચંબર આવી ગયો. છડી ચંબર બે આવી ગયા નામ. હા નામ લખી ગયા ત્યાં 51 આવી ગયા. જય શ્રી રામ. જો હવે ધ્યાન રાખજો, આ કાર્યકર ભાઈઓ ભૂદેવો બધા કોઈ યજમાનને મનમાં ગેરસમજ ન થવી જોઈએ. જળ યાત્રા હવે જ્યારે બીજો દિવસ થાય, જો ધ્યાન રાખજો, પહેલા દિવસે યજ્ઞની અંદર બધી વેદ વિધિ થશે, જે કઈ ગોરબા કહેશે. બીજા દિવસે જળ યાત્રા સવારમાં કંકોત્રીમાં બધો ટાઈમ લખેલો હશે. જળ યાત્રા જળ યાત્રા ક્યાંથી જળ લાવવું એ તમારે નક્કી કરવાનું. નર્મદાથી લાવવું હોય એ ગોર બાપા આવે, ભૂદેવો સાથે આવશે, મંત્રોચ્ચાર થશે, પૂજન થશે, અને પછી 108 ઘડા. એમાં મેઇન જળ યાત્રાનો એક જ સર બોલાશે. જે સર બોલે એના ઘરની 5 દીકરીઓ કવવાર 16 શણગાર સજી, ઈંડોણી માથે ઘડો, અને ત્યાં એ 5 ઘડામાં ગોર બાપા જળ ભરાવશે મંત્રથી. અને પાછળ બીજી ગામની દીકરીઓ 51 કે 108 જે તમારા ઘડા લાવવા એ લઈને ઘરના ઘડા લઈને આવવાનું. ઈંડોણી 108 ઘડા ભરી, અને આ મેઇન જે જળ યાત્રાનો સર લે એની પાછળ લેવાનું, આગળ નહીં. આગળ તો જે આ સર લે એના જ ઘરના આગળ લે. પાછળ બધા લાઈન બેન્ડ વાજાથી નાચતા ગાતા જળ યાત્રા. યજ્ઞશાળાએ આવે, યજ્ઞશાળાએ બહાર 4 પીપળા રાખજો પ્લાસ્ટિકના. એ જે જળ આવે એ પીપળામાં નખાઈ દેવાનું, બરાબર. ત્યાર પછી સાયણો 1001 ધારા કરવી પડે, સહસ્ત્ર ધારા જેને કહેવાય. હવે 1001 ધારા કેવી રીતે? 1001 ઘડા લઈને ઉભા રહી દો, પણ જાર સારવાનો, બાજરી સારવાનો સાયણો આવે, એની અંદર 1001 કાણા હોય. તમે ગણવા જ ગણ લો. 1001 સાયણા 2 જણા યુવાનો ધારી રાખે બે બાજુ, અને જે યજમાન સર લે એના જ ઘરના પીપળામાંથી પાણી ભરીને આપણે આપીએ, ડોલ કે એ સાયણામાં નાખે. નીચે મૂર્તિ હશે, રામ, લક્ષ્મણ, સીતાજી, હનુમાનજી, ગણપતિ, દાસ હનુમાન, આ બધી મૂર્તિ સાક્ષી દેવતાઓ બધા બાજુ ઉપર ટેબલ ઉપર ગોઠવ્યા છે. એના ઉપર 1001 આ જળની ધાર થાય. એ ભગવાનને સ્નાન કરાવી છે. એ સ્નાન કર્યા પછી ભૂદેવ તમને કહે નીચે ઉતરી જાવ, એટલે તમારે નીચે ઉતરી જવાનું. આ જળ યાત્રાના વાળાને આટલો લાભ મળે. ભગવાનને સ્નાન કરવા, નવી મૂર્તિ જ્યાં સુધી સ્નાન ન થાય ત્યાં સુધી પૂજાને લાયક બને. તો એવા કોણ ભાગશાળી પરિવાર છે? 5 દીકરીઓ બહુ પેલા આગળ, અને એનો આખો પરિવાર ભગવાનને સ્નાન કરાવી અને યજ્ઞ. બીજા દિવસનો આ પ્રોગ્રામ આવશે, ધ્યાન રાખજો. એને આટલો જ લાભ, જળ યાત્રા અને ભગવાનને સ્નાન કરાવી અને છૂટા. ચાલો શરૂઆત. ભગવાનને સ્નાન કરાવવાનું છે પહેલું સ્નાન. 21,000 બેનો બોલવું તો બોલાય. 31 ભગવાનને સ્નાનાધિવાસ. જળ યાત્રા 51
બેન્ડ વાજાના તાલે દીકરીઓ 5 વહુવાળું દીકરીઓ જે તમારા સગા હોય ગમે તે હે 61 જળ યાત્રા બીજા દિવસે આ કમ્પ્યુટરમાં બધું છપાશે, યજમાનનું નામ પણ છપાશે. 81 1 લાખ 1,11,111 જળ યાત્રા 1,21,000 1,31,000 જળ યાત્રાનો પ્રથમ સાર 51 1,51,000 એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 1,61,000 1,61,000 એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 અને 3 વાર. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કોણ ભાગશાળી છે? જળ યાત્રા હજુ તો ઉજળીઓ બાકી છે, હજુ તો બોરા ઉતારું છે. વિછણિયા સોરઠ ગોરધનભાઈ બાવાજીભાઈ, હસ્તે હિંમતભાઈ, ઘનશ્યામભાઈ, ગણપતભાઈ, રતિભાઈ, હસમુખભાઈ, દિનેશભાઈ. જળ યાત્રાનો સર 1,61,000 ધન્ય છે. આ 6 ભાઈઓ, 5 પરમેશ્વર, 6ઠા નારાયણ એવા ગોરધન બાપાના પરિવાર 2,51,000 વાસ્તુનો સર 1 વાર, 2 વાર, અઢી વાર, પોણા 3 અને વાસ્તુ 3 લાખ રૂપિયા. 3 લાખ તાળી દીધો. 3 લાખ તો ભાગમાં હોય તો વાસ્તુ લેવા જતા ઘણા તો મકાન 10 વર્ષથી તો વાસ્તુ નથી લીધી. 3,51,000 ભાઈ ફૂલ હાર આપજો બહેનોને દીકરીઓને. કોલપા કાંડા આપજો. 3,51 ગોરબા કાંડા આપણે ગોર બાપા બ્રહ્મા કેમ જના બાકી હોય ભાઈ કેટલા છે? 3,21,000 વાસ્તુનો સર 1 વાર, 2 વાર, અઢી વાર, પોણા 3 અને 3 વાર. બોલો રામચંદ્ર ભગવાન કી છે. કોણ ભાગશાળી છે વાસ્તુના? પતિ પત્ની બે, દીકરો નો હોય તો વેચ શકે. સ્પેશિયલ ગોરબા આવશે મંદિરમાં. આવી જવા જો વાસ્તુ વાળા આવી જાવ. હવે ભગવાનને ધ્યાન રાખજો. આપો પાણીથી વધારજો. જય શ્રી રામ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. તાળીથી વધાવો બાબા પૂજીને. ચાલો હવે જો ભગવાનની પ્રતિષ્ઠા થઈ જશે. 16 કળાઈ અંદર તેજ મૂકશે બ્રહ્મ દેવતાઓ મંત્ર બોલી. આ વાસ્તુના સર પ્રભુભાઈ મનજીભાઈ, હસ્તે યશ વિષણિયા પરિવાર. વાસ્તુનો સર 3,21,000. તાળીથી વધાવજો દીકરી. હા ઉભા રહેજો. ફોટો પડાવવાનો 1 મિનિટમાં મોઢું કેવું સારું રાખે અને ઓલો આખો દાડો કઈ થાય તો તોબરો ચડાઈ રાખે. આમ આવી રીતે આખો દાડો મોઢું હરકું રાખતી હોય તો નવરી હોય. ચાલો હવે ધ્યાન રાખજો. અહીંયા આયોજક ભાઈઓ વિનંતી. જય શ્રી રામ. ભગવાનના ગોર બાપા તૈયાર કરી અને મંદિરમાં પ્રતિષ્ઠા થશે અને એ પ્રતિષ્ઠા મંત્ર દ્વારા પછી આંખે મધ આંગવામાં આવશે. ભગવાનના આંખે પટ્ટી બાંધવામાં આવશે.
સોનાની સળીથી શાલકા જેને મંત્ર દેવાય, એ ગોર બાપા મંત્ર બોલશે એટલે એની અંદર પથ્થરની મૂર્તિ પર પ્રાણ આવી જાય. એ પ્રાણ આવી જાય એટલે મૂર્તિમાં તેજ આવે, અને તેજ એવું અલૌકિક હોય કે આપણે ઝીલી ન શકીએ. એટલે ભૂદેવો હાથમાં આરીસો રાખી મૂર્તિની સામે રાખતા હોય છે, અને એ કાચ તૂટી જતો હોય, તૂટે ને તૂટે નહીં પણ એમાં તેજ આવી જાય અને તૂટે જ તે. અને એ તેજ આવી જાય પછી સોળે શણગાર ભગવાનને સજવા પડે. ભગવાનને મૂર્તિ પથ્થરની હોય ત્યાં સુધી તો કપડા પહેરાવે ને, તો હવે ભગવાન સોળે શણગાર કરવા દે તો ભગવાનના વાઘા કોણ ભાગશાળી છે, કોણ દીકરી, કે રામ લક્ષ્મણ સીતાજી ગણપતિ હનુમાનજી અને દાસ હનુમાન, આ પાંચ આટલા જણના વાઘા અંદાજ 25,000 રૂપિયા સમજી લેવા. ભગવાનને પહેલો શણગાર કોણ આપશે? વાઘા બનાવશું મંડળવાળા તૈયાર લાવશે, પહેરાવી ગોર બાપા આપણા મંદિરના પૂજારી બાપુ હોય એ પહેરાવશે. તમારે હાથ અડાડી સંકલ્પ કે ભગવાન અમે તો તને શું કપડા પહેરાવીએ, પણ તે અમને પહેરાવ્યા છે, અમારા કુટુંબની લાજ રાખજે, અમારું કોઈ કુટુંબ ઉઘાડું ન રહે, અને આ મૂર્તિના વાઘાનું દાન આપીએ છીએ. તો પહેલું દાન કોણ ભાગશાળી લખાવે છે? સીતાજીને ચૂંદડી પણ આવી ગઈ, જણિયા તોળી ચૂંદડી 25,000. પહેલું વસ્ત્રદાન 31, 41, 41, 51, આમ જો, આમ જોજો, 51, 61, 71, 1,00,000 રૂપિયા. ભગવાનને પહેલો શણગાર, પહેલો એ બગસરાની એવા હોનાના દાગીના લાવજો. 10 તોલા હોનું તો આવ્યું છે, પણ એ સિવાય એવા ભગવાનના શણગાર જોવા આવે. બેનો એમ જો મંગલસૂત્ર સીતાજીનું 1,11, 1,21,000. ભગવાનને પહેલો વાઘાનો શણગાર, એના હાથ અડાડવાનો રહેશે. અંદર જવાની મને કોઈ નહીં જવા દે ગોરબા, પણ વાઘાના દાતાને અંદર જવા દેશે. કારણ કે બહુ કડક કાયદો છે. જગન્નાથપુરી માં તમે જાઓ, ભગવાનને અંદર નહીં જવા દે, પણ જેનો સર છે એને જવું પડે અને જવા દેવાના. કેટલા છે? 1 ને 61, 1,21. ભગવાનને વાઘાના સર 1,21,000. 1 વાર, 2 વાર, 2.5 વાર ને 3 વાર બોલો રામચંદ્ર ભગવાન કીધે. રામ લક્ષ્મણ સીતાજી, આ 1 ને 21. રામ લક્ષ્મણ સીતાજી ગણપતિ હનુમાનજી અને દાસન બધાના એટલામાં તો થઈ જાય તમને સરસ રીતે. અને જો હું તમને કહું, એ આપણા અમદાવાદમાં નગીનભાઈ છે ને, એમના ધર્મપત્ની ઉષાબેન બહુ સરસ વાઘા સીવે છે. તમને અનુકૂળતા હોય તો એવું નહીં, બાપુ બતાવે અહીં મહારાજપુરામાં સીવે છે બધા ઘણા, પણ ત્યાં આપણા રામજી મંદિરના અયોધ્યાના તમે જોવો ને વાઘા, એટલા સરસ બેન કામ કરે છે અને ઓછા પૈસામાં. ચાલો હવે બીજી જોડ વાઘો કોણ આપે છે? તો પહેલા દિવસે પાછો પછી 12 મહિનામાં 3-4 જોડ તો જોશે ને. 5 જોડ વાઘા તો ભગવાન તમે તો સમજો ને. અહીં આજ આ હાડી પહેરી, કાલ આવશે, કાલ બીજી પહેરશે, પમદાર ત્રીજી, ઘણી તો 3-4 બદલશે. તો માં સીતાજીને જોશે ને. તો આમાં 25,000 ના મારા દાતા 5 જોઈએ. કોણ છે? ચાલો સીતાજીના ભાઈ કનુભાઈ, હવે સર નથી બોલો. 25,000 ના 5 દાતા આમાં નામ લખ્યું વાઘા માટે. જો એક બેન હાથ ઊંચો કર્યો, જાઓ. પણ પહેલી આરતી સુંદર મજાના ધમધમતા નગારા અને પહેલી આરતી મોટા હરિપુરામાં અયોધ્યા ગામમાં થાય એવી રામજીની આરતી થાય. આજ ધમ નગારા રે હોજી રે. હરિપુરા નાનું પડશે, બજારો શણગારજો, ચકલિયું રાતે ચાલુ ન રહી જાય, ધ્યાન રાખજો. પેશું પોદળા ન કરી જાય. બજાર એવી શણગારજો કે જેમ અત્યારે ઇનામ આપે છે ને, એમ બજારની પણ શણગારજો. અને બજારની હરીફાઈમાં 1લો નંબર, 2જો નંબર કોનો આવે છે 3 ઇનામ રાખજો.
કોઈ સબરી બનજો, કોઈ રામ લક્ષ્મણ સીતાજી બનાવજો, કોઈને હનુમાનજી બનાવજો, કોઈને ગોપીઓ બનાવજો, દીકરીઓ ચણિયા ચોળી પહેરીને એમ થવું જોઈએ કે ના અયોધ્યામાં ગયા હતા. 2,51 એક વાર, 2 વાર, 2.5 વાર, 2.75 પહેલી આરતી અને 3 વાર બોલો રામચંદ્ર ભગવાન કી જય. નામ બોલજો. જયંતિભાઈ દેવજીભાઈ માલવણીયા, આરતીના જયંતિભાઈ દેવજીભાઈ માલવણીયા, એમનો પરિવાર સન્માન માટે આગળ આવશે. ગોર બાપા એમ કે હવે બધી વિધિ થઈ ગઈ, પટ્ટી ખોલી ગઈ, અરીસો ફૂટી ગયો અને પહેલો દરવાજો ખોલી પહેલા દર્શન. કોણ ભાગશાળ આખું કુટુંબ, પતિ પત્ની બાળકો 5-7 જણનું હોય, દરવાજાનું પૂજન કરશે, રિબીન બાંધેલી હશે અને ખોલવાની ગાંઠ ખોલવાની રહેશે અને દરવાજાને ધક્કો મારી પહેલા દર્શન ભગવાનના એના હાથે થશે. પછી બીજાના ઉપર દર્શન કરવાનો અધિકાર. 51,000 પહેલા પ્રથમ દ્વાર 1 લાખ. પહેલી નજર ભગવાનની પડે તમારા ઉપર અને ભગવાનની નજર પડે એટલે બેડો પાર થાય. 1 લાખ. એક જ દિવસનો સર દરવાજાનું પૂજન કરી અને દ્વાર ખોલી દર્શન કરી છૂટા. 1 લાખ એક વાર, 1 લાખ 2 વાર, પ્રથમ દર્શન 2 વાર, 2.5 વાર, 2.75 અને 3 વાર બોલો રામચંદ્ર ભગવાન કી જય. કોણ ભાગશાળી છે? પ્રથમ દર્શન દ્વાર ખોલવાનો સર. રસિયો રૂપાળો રેલિયો ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રેલિયો ઘેર જાઉં ગમતું નથી. મારે માથે યમુના પીરી તું તાલી તાલી હા. પ્રથમ દ્વાર ખોલવાનો સર આવી ગયો નથી ને? હા, આ પ્રથમ દ્વાર. આખું કુટુંબ આવી જજો. હા, પહેલા દર્શન ભગવાન. રમેશભાઈ, રામજીભાઈ, રામ દરબાર. પ્રથમ દર્શન 1 લાખ રૂપિયા. પ્રથમ દ્વાર મુખવાસ 3 દિવસ સુધી જમ્યા પછી મુખવાસ. નિકેશભાઈ, ઠાકરજીભાઈ, અગોલા પરિવાર એમના તરફથી 3 દિવસનો મુખવાસ. વાહ વાહ. આવજો. ફુલાર પેલા કરે બેટા તમે પેલા હાટડી જેને ભરવી પડે, પ્રતિષ્ઠા થાય, આરતી થઈ જાય એટલે આપણે બેસતા વર્ષે જે મનકોટ ભરીએ એમ લાંબાનું મંડળ વાળા બધી જાતની વસ્તુ જેટલો 56 ભોગ કે જે કોઈ ગોઠવી તૈયાર રાખ્યું હશે, હાટડી જેને કહેવાય. અને ત્યાર પછી ગોર બાપા જે સર લેશે, યજમાન પતિ પત્ની પરિવાર સાથે બેસાડી ભગવાનને 3 કોળિયા જમાડ, જપાના ઉદાહરણ 2 વખત જમાડી અને સંકલ્પ મુકાવશે. ભગવાનને પહેલું ભોજન અંડકોટનું ભોજન. તો કોણ એવો ભાગ્યશાળી છે અંડકોટ ભરવાનો છે? 51 લાંબાનું મંડળ વાળાએ દરિયા ભરીને ગોઠવી દેવાનું. સુંદર. 51 શેરીએ શેરીએ પડાવો, સાથ ન લીધો લો પ્રસાદ. 51,000 અંડકોટ. એ જમાયો જશોદાના જા 1 લાખ રૂપિયા. પડી રાત તો એ ઘેર ના આયા. એ જમાયો જશોદાના જાયા. પડી રાત તો એ ઘરે ના આયા. એ બડી તમારી ટેવ રોજ ભાવી છે સરકાર તારી કોઈ ના કરાયા. પડી રાત તો એ ઘેર ના આયા. જમાયો જશોદાના જાયા. પડી રાત તો એ ઘરે ના આયા. ભગવાનનો અંડકોટ
1:21 સુંદર મજાની આટડી ભરવાની 1:51 1:31 મીઠાઈ ઘરે બનાવો તૈયાર લાવો જે તમને ભાવે એ કરજો અમે એવો બાદ નથી સરસ દળિયાની અંદર નીચે તમારું ભર્યું હોય 1:41 હાટડી 1:51 ભગવાનને હાટડી કહેવાય અન્નકૂટ 200 વર્ષ છે 1:51 ભગવાનને જમાડીને જમવું છે સાહેબ 1 વાર 2 વાર 2.5 વાર 2.75 1:51 3 વાર બોલો રામચંદ્ર ભગવાન કી જય કોણ ભાગશાળી છે અન્નકૂટ હાટડી પહેલો થાળ આવી ગયો ને પ્રથમ થાળ અન્નકૂટ આવી ગયો પ્રથમ થાળ અન્નકૂટ પ્રથમ થાળ જય શ્રી રામ હે મારા ઘટમાં બિરાજ